અત્યારે આપણે પ્રવીણભાઈ વસોયા, ગામ માણેકવાડા. હાલ આપણે જે અત્યારે ઊભા છીએ રાજકોટની યાર્ડની પાછળ ભીચરી ગામ આવ્યું છે, ત્યાં એમને તમે ડુંગળીનું જંગી પ્રમાણમાં વાવેતર કર્યું છે. છેલ્લા 2 વર્ષથી આપણી કંપનીની ભલામણ મુજબ ઉપયોગ કરે છે. આજે ડુંગળી ઉપાડેલી છે. ચાલો આપણે તો પ્રવીણભાઈને પૂછીએ. તમે પ્રવીણભાઈ 2 વર્ષથી આ કેસોડી મમરી વાપરો છો, તો તમને કેવું પરિણામ ઉત્પાદનમાં મળ્યું? હવે મારું ગામ માણેકવાડા, પ્રવીણભાઈ વસોયા નામ મારું. અને અહીં હું ભીચરી ગામમાં જમીન વાવવા રાખું, એટલે હું પોરે મેં વાપરી હતી કેસોટિંગ મમરી. અને આ વખતે નાખી પોરે 2 ફેલા રાઉન્ડ માર્યા હતા 4-4 કિલોના, અને ઓણે આ 2 4-4 કિલોના માર્યા. એટલે પોરે મને વીઘે 50 મણનો વીઘે ઉપયોગ વધારે થઈ હતી ડુંગળી. અને કાંઈ ગાંઠિયામાં બગાડ નહીં કોઈ જાતનો કાંઈ. અને એ કોઈ ઓલા અંગૂઠિયા જવાય નહોતા, યાને બધા આખા ગાંઠિયા થઈ ગયા હતા. ક્વોલિટીમાં જ કલર ટૂંકમાં નીચે કાંઈ કોઈ ગાંઠિયો બગડેલો મૂરિયા બુરિયાનો વિકાસને સારો થયો. આ આપણે અત્યારે ડુંગળી ઉપાડી છે, નજર સમક્ષ જોઈ શકીએ એમ છે. પ્રવીણભાઈએ કંપનીની ભલામણનો ઉપયોગ કરવાથી ઉત્પાદનમાં પણ વધારી દીધો, ઓછા ખર્ચા ઉપરના દવાના છંટકાવ પણ ઘટી ગયા છે. આ તમે આ નજર સમક્ષ જોઈ શકીએ એમ છે કે કેસોડીન મમરી છે, કેસોડીન બિફોર પ્રવાહી કૃષિ યુનિવર્સિટી દ્વારા ટેસ્ટેડ એકમાત્ર પ્રોડક્ટ છે, જે કંપની માન્ય વેચાણ ડેપા સિવાય કાંઈ મળતું નથી. અમે દરેક ખેડૂત ભાઈને ખાસ ભલામણ કરીએ છીએ, કોઈ પણ પાક વાવતા હોય ત્યારે તમે કેસોડીન મમરીનો ઉપયોગ કરો. કેસોડીન ઉપયોગ કરેલા પાકને નજરે નિહાળો, ખાતરી કરો, પછી જ ખરીદી કરો. અને સાહેબ આ